મિત્રો આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આઈપીએલમાં આજે આપણે વાત કરીશું. ગઈકાલે એક રોમાંચક મેચ રમાઈ. આઈપીએલનો રોમાંચ અત્યારે ચરમસીમા પર છે અને સાથે જ વાત કરીએ ગઈકાલે જે મેચ રમાઈ ચેન્નઈ સુપર કિંગ્સ અને સામે લખનઉ સુપર જાયન્ટ્સ. લખનઉના એખાના સ્ટેડિયમમાં આ મેચ રમાઈ અને આ સ્ટેડિયમમાં જે લખનઉએ સૌથી મોટો જે સ્કોર છે તે ચેઝ કર્યો. અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર આ જે સ્ટેડિયમ આપણે વાત કરીએ 176 રન ચેન્નઈએ કર્યા અને લખનઉએ આસાનીથી 8 વિકેટે આ મેચ છે તે જીતી લીધી. ડીકોક અને કેએલ રાહુલે શાનદાર ઓપનિંગ જે પાર્ટનરશિપ કરી અને ત્યારબાદ જે જીત કે જે લખનઉ માટે તેમણે આસાન બનાવી. વાત કરીએ ચેન્નઈની તો પ્રથમ બેટિંગ કરી અને પ્રથમ બેટિંગ કરતા ઓપનિંગમાં જે આવ્યા હતા ખેલાડી રચિન રવિન્દ્ર ફરી એક વખત આ આઈપીએલમાં પોતાનું પ્રદર્શન છે તે નથી કરી શક્યા હજી સુધી સરખું. ત્યારે રચિન રવિન્દ્ર પણ આ વખતે 0 રન પર આઉટ થયા, બોલ્ડ થયા અને ત્યારબાદ જે પ્રકારે વાત કરીએ તો માત્ર રવિન્દ્ર જાડેજા સિવાય કોઈ પણ બેટ્સમેન અને મોઇન અલીએ થોડી જે ભાગીદારી નોંધાવી રવિન્દ્ર જાડેજા સાથે અને તેના થકી 176 રન સુધી ચેન્નઈનો સ્કોર પહોંચી શક્યો અને અંતમાં મહેન્દ્રસિંહ ધોનીએ પણ 300ની સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 28 રનની ઇનિંગ્સ રમી અને ચેન્નઈના સ્કોરને 176 સુધી પહોંચાડ્યો. પરંતુ બીજી બેટિંગ કરતા લખનઉએ આસાનીથી આ સ્કોર કે જે ચેઝ પણ કરી લીધો. વાત કરીશું તે મેચની અને ખાસ કરીને આજે જે મેચ રમાવાની છે તે મેચની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચા કરવા માટે મારી સાથે મારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી જોડાઈ ગયા છે. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. શરૂઆત કરીએ સૌથી પહેલા જે ગઈકાલની રોમાંચક મેચ હતી. ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરી, જે પ્રકારે મેં વાત કરી 176 રન કર્યા, સામે લખનઉએ આસાનીથી જીત મેળવી. સૌથી પહેલા તો મેચનું વિશ્લેષણ કઈ રીતે કરશો? કેવી રહી ગઈકાલની મેચ? મારી દ્રષ્ટિએ ચેન્નઈ સુપર કિંગ જ્યારે મેદાન ઉપર ઉતર્યું ત્યારે કોઈ પણ જાતના ટેન્શન વગર ઉતર્યું હતું કે આ ટીમ સામે તો ચોક્કસ જીતવું જ છે, એવા કોઈ એટીટ્યુડ દેખાયા નહીં. પહેલી વાર જે મુંબઈ ઇન્ડિયન્સ સામે જે કટ્ટર રીતે ઉતર્યા હતા કે નહીં આ મેચ તો જીતવી છે, એ થોડુંક અહીંયા માઇલ્ડ જોવા મળ્યું પહેલી વાર. બીજી વસ્તુ એ કે ભલે આપણે કહીએ કે યુવાનોની આઈપીએલ છે, કાલે તમામ સિનિયર ખેલાડીઓએ જ રન બનાવ્યા, યુવા તમામ ખેલાડીઓ ફેલ ગયા કાલે. રાણેથી શરૂ કરીએ, રાણે, જાડેજા, મોઇન અલી અને ધોની, આ 4 ખેલાડીઓએ જે રન બનાવ્યા. બાકી શરૂઆતથી માંડીને રચિન રવિન્દ્રન લઈ લો તમે, કે દુબે લઈ લો તમે, કે રિઝવી લઈ લો તમે, કે ગાયકવાડ લઈ લો, આ કોઈ પણ ખેલાડી રન કરી શક્યા નહીં. એટલે ગઈકાલે એમ કહેવું પડે કે હજુ પણ સિનિયર્સ બહુ ગ્રેટ રીતે પ્રિવેલ કરે છે આ ગેમની અંદર અને આ ગેમમાં હજુ પણ તમારે સિનિયર્સનો આધાર લેવો પડે છે. આ ટુર્નામેન્ટ એટલે કે આઈપીએલ હજુ સુધી યુવા ખેલાડીઓથી આખી ટેક ઓવર કરી એવું ક્યાંય જોવા મળતું નથી. જ્યારે પહેલાં ગાયકવાડને કેપ્ટનશીપ આપવામાં આવે ત્યારે ઘણા બધા સવાલો થયા હતા કે એક જનરેશન ચેન્જ થાય છે, નવી જનરેશન આવી રહી છે, બટ દેટ જનરેશન ઇઝ નોટ યટ રેડી ટુ ટેક ધ ચાર્જ એવું અહીંયા આગળ જોવા મળે. 1-2 ખેલાડી નહીં, 4-4, 5-5 ખેલાડી વોટ હુ હેવ પ્લેડ હેવ ફ્લોપ્ડ. અને આ સિનિયરો જેટલું રમ્યા, કારણ ઓબ્વિયસ છે કે એ જ્યારે સિનિયર રમે તો એટલું બધું પ્રેશર એમની ઉપર નથી હોતું કે ભાઈ રન રેટ મેન્ટેન કરવાનું, પણ તે છતાં મહેન્દ્રસિંહ ધોની જે રીતે રમ્યા, જે રીતે જડેજા રમ્યા, આઈ થિંક ઓલ દેવ ડન વોટ વોઝ રિક્વાયર્ડ. એટલે પહેલી તો વસ્તુ આ જોવા મળી. બીજું કે મેં કહ્યું એમ થોડીક ઇન્ટેન્સિટી મેચની ઓછી જોવા મળી. બીજી વસ્તુ આ થઈ. ત્રીજી વસ્તુ કે યસ, લખનઉ સુપર જાયન્ટ્સ માટે ગઈકાલનો દિવસ બહુ મહત્ત્વનો એટલા માટે હતો કારણ કે આ મેચ એમને જીતવી પડે એવી હતી. જીતવી પડે એટલા માટે કે સતત 2 મેચો હાર્યા હતા અને ત્યાર પછી એક ફરીથી એ રિધમમાં આવવાની જરૂર હતી. અને ઘર આંગણે જ્યારે તમે રિધમમાં આવો તો ઇટ ઓલવેઝ પેઝ. એટલે કાલે મેં પ્રેસ બી મેચ પહેલાંની પ્રેસ બી સાંભળી હતી અને ઇટ વોઝ સેડ કે ભાઈ આજે અમારો દિવસ છે ને આજે અમે લોકો જીતવાના પ્રયત્નો કરીશું ને ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ વિલ સ્ટાર્ટ પેલી જે વિનિંગ સ્ટ્રીક શરૂ કરીશું. એટલે ટૂંકમાં એ લોકોના જે બીજું જે બોલર્સ એપ્લાય કરવામાં આવ્યા, મોહસિન ખાન કે જે હુઅર બોલર હેઝ બોલ્ડ, એ એનો એટલા બધા જાણીતા ને એટલા બધા નોન ને એટલા બધા ટેરિફિક રેકોર્ડ્સ ધરાવતા નહોતા. ટુ બી વેરી પ્રિસાઇઝ, રચિન રવિન્દ્રને જે રીતે બોલ્ડ થયો છે દેટ વોઝ અ બ્યુટીફુલ ડિલિવરી અને કોઈ સ્લાઇટ મુવમેન્ટ થતાની સંગાતે આઈ મીન. તો એવું ના બને કે દરેક ખેલાડી અથવા તો યુવા ખેલાડીઓ દરેક વખતે ભૂલ કરે, પણ ગઈકાલે બોલિંગ પણ અસરકારક જોવા મળી. અને સૌથી મહત્ત્વની વાત એ, જો તમે
લખનૌનો પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ તો એમના ઓપનિંગ બેટ્સમેનો હજુ સુધી કોઈ પણ આવો સ્કોર કરી શક્યા નહોતા જે ગઈકાલે તેમણે કર્યો. બીજું, બંને ખેલાડીઓ પોતાની લયમાં આવ્યા, પોતાના ટાઈમિંગમાં આવ્યા, પોતાની રિધમમાં આવ્યા, રન્સ બનાવ્યા, પાર્ટનરશિપ કરી, સોલિડ સ્ટાર્ટિંગ આપ્યું, 134 રનની ભાગીદારી કરી. સો ઓલ સેડ એન્ડ ડન એ કેમ થઈ એ બહુ સરસ મજાનું એ છે. એ એટલા માટે થઈ કે કાલે એમને રન બનાવવાનું એટલું બધું પ્રેશર નહોતું, ધ સ્કોર એટલો બધો નહોતો કે જેમાં એમને તકલીફ પડે. તો એટલા માટે પહેલી વસ્તુ એ કે પ્રેશર હતું નહીં, એટલા માટે નક્કી કર્યું કે ભાઈ આપણે આ જે મેચ છે એમાં બરાબર ટચ મેળવી લઈએ, ટાઈમિંગ આપણા પરફેક્ટ લઈ લઈએ, બરાબર કનેક્ટ થાય છે કે નહીં જોઈ લઈએ. સો ઓલ ધીસ હેઝ બીન યુઝડ. એકચ્યુઅલી આ ગેમ જે છે એનો ઉપયોગ એના માટે કર્યો કે આ બધા ખેલાડીઓ ફરી લયમાં આવે અને દેટ દેવ સક્સીડેડ. અને બધા રમ્યા. ત્યાર પછી બી જે કંઈ મેચ જીત્યા ત્યાં સુધી 2 જ વિકેટો પડી. તો હું માનું છું કે એક ટેકિંગ એનું હોય કે સિનિયર ખેલાડીઓએ મેચમાં CSKની મેચ ધ વે ધોની હેઝ બેટેડ, ખબર નથી પડતી કે આ માણસ કઈ રીતના એ કરે છે. આજે તો ઘણી બધી મોટી ચર્ચા ચાલે કે એને વર્લ્ડ કપમાં લઈ જાવ એમ, અને સોશિયલ મીડિયા ઉપર તો એનું જુવાળ ચાલ્યો છે કે ભાઈ આટલો તૈયાર વિકેટ કીપર તમને ક્યાં મળવાનો હોય છે જે 300ના સ્ટ્રાઇક રેટથી રમે છે, 270, 255, 260 એ રીતના. અને આજે ગઈકાલે બી જે 2 છગ્ગા માર્યા, આના ગમ તમે વિચારી ના શકો કે આ ખેલાડી ઇન્ડિયન ટીમમાંથી રિટાયર થઈને બેઠો છે. તો ક્યાંક આ ઇમ્પેક્ટ તો ચોક્કસ પડ્યો. હા, એક વસ્તુ ચોક્કસ, તમે CSKની મેચ જ્યારે પણ હોય ત્યારે તમને મહેન્દ્રસિંહ ધોની યાદ આવે. મહેન્દ્રસિંહ ધોની એકવાર મેદાન ઉપર આવે એટલે લોકો ખુશ થઈ જાય. એ આયા પછી જે એણે રમ્યો છે એ પણ જોરદાર રમ્યો. એટલે જે કોઈ મેચ હારવાનું કે સ્કોર ઓછા થવાનું એ બધા દુઃખો ભૂલાઈ ગયા અને માત્ર ધોની થવા લાગ્યું. તમે હમણાં કંઈ ડેસિબલની મને વાત કરતા, અવાજના ડેસિબલ માપવામાં, એ જ્યારે આવ્યા ત્યારે એટલો મોટો અવાજ હતો, યુ વિલ ટેલ પીપલ કે શું પરિસ્થિતિ હતી. તો માનું છું કે આ CSKનું ટેકિંગ્સ છે. ભલે મેચ હારી ગયા, નો નથિંગ ટુ વરી અબાઉટ. ચોક્કસથી એ ઘટના જે ક્વિન્ટન ડિકોક લખનૌના જે ઓપનિંગ બેટ્સમેન છે તેમની પત્ની દ્વારા જે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકવામાં આવી છે, જે સ્માર્ટ વોચમાં અત્યારે જે એલર્ટ આવી જાય છે કે કોઈ પણ ઘટના એવી ઘટે. સૌથી બહુ મોટો અવાજ હતો જ્યારે ધોની બેટિંગમાં આવ્યા ત્યારે 95 ડેસિબલથી ઉપરનો અવાજ હતો. ત્યારે એલર્ટ આવ્યું કે આ ડેસિબલ જે અવાજ છે તે 10 મિનિટ સુધી જો આ અવાજ કન્ટિન્યુ રહેશે તો બહેરા થવાની પણ સંભાવના થઈ શકે છે. આ સ્ટોરી તેમના દ્વારા મૂકવામાં આવી છે કે જ્યારે MSD મેદાન પર આવ્યા ત્યારે. આ એક ક્રેઝ છે મહેન્દ્રસિંહ ધોનીનું કે આપણે કહી શકીએ કે કેટલો ક્રેઝ છે, એ પણ લખનૌના મેદાનમાં જઈને, પ્રતિસ્પર્ધીના મેદાનમાં. જી. તો જે પ્રકારે વાત કરી ચેન્નઈની, તો આપણે વાત કરી અન્ય પણ વાત છે ચેન્નઈની. જે પ્રકારે મિશેલને અત્યારે ડ્રોપ કરીને મોઇન અલીને રમાડવામાં આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સાબિત તો થઈ રહ્યું છે. રન પણ ગઈકાલે મોઇન અલીએ બનાવ્યા સારા, બોલિંગ પણ જે પ્રકારે સારી એવી કરી છે એ વાત. અને સાથે જ ગાયકવાડ કેપ્ટનશીપનો ભાર નડી રહ્યું છે. જે પ્રકારનું પ્રદર્શન છે એટલું ઉત્કૃષ્ટ નથી કરી શકે પ્રદર્શન. એબ્સોલ્યુટલી નડી રહ્યો છે, કોઈ સવાલ જ નથી. કારણ કે એક તો પહેલી વસ્તુ એ છે કે એક એવી ટીમને સંભાળવાની જવાબદારી આવી છે કે જે ચેમ્પિયન ટીમ છે, જે 5 વાર ચેમ્પિયન બની ચૂકી છે. સો એને મીન્સ ઇઝ સ્ટીલ ફાઇન્ડિંગ ધ વે હું કઈ રીતે કોમ્યુનિકેટ કરું પ્લેયર્સને. ઓપનિંગમાં રમ્યા એ ફેલ ગયા, એટલે વનડાઉનમાં પણ ફેલ ગયા. તમે જો શુભમન ગિલ નવા કેપ્ટન બન્યા, ફેલ ઓપનિંગ બેટ્સમેન. ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ બેટ્સમેન બન્યા, ફેલ. તો આ જ્યારે ઓપનિંગ બેટ્સમેન ખાસ કરીને હોય અને એ તમારી ટીમના ઓપનિંગ બેટ્સમેન જલ્દીથી આઉટ થઈ જાય, એનું પ્રેશર આખી ટીમ પર આવે છે. અને આપણે જોયું તો પહેલી વસ્તુ તો એ ફેલ્યોર નથી. એની આગળની ઇનિંગ જે રમ્યા છે, હી ઇઝ સચ અ બ્યુટીફુલ એક્સલન્ટ બેટર. એનું ટાઈમિંગ એકદમ જોરદાર છે. બટ હી ઇઝ નોટ એબલ ટુ પ્લે. એ જે મોટા શોટ્સ રમવાની જે આ જે નવો એક there are 2 things. એક તો ટેસ્ટ મેચનો પ્લેયર હોય કોઈ, એને બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર ડ્રાઈવ કરવાની મન થાય, ટાઈમિંગની વાત થાય. ઋતુરાજ ગાયકવાડ ઇઝ અ ડિસન્ટ બેટ્સમેન. હી કેન બી યુટિલાઇઝ ઇન ઓલ 3 કેટેગરી. પણ એને જે શરૂઆતથી જ એને ચોગ્ગા છક્કા મારવાની જે પેલી એ કરવી છે, એમાં ક્યાંક એ માર ખાઈ જાય છે. બાકી ઓલ એલોંગ કાર્પેટ જેટલા પણ એને શોટ્સ રમે છે તમે જુઓ, બહુ દર્શનીય શોટ. તો આ એક વસ્તુ છે. અને બીજું મેં કહ્યું એ પ્રમાણે કે હી ઇઝ હેડિંગ ધ બિગેસ્ટ ટીમ. અને બંને ઇવન હાર્દિક પંડ્યા ટુ ધેટ એક્શન, હાર્દિક પંડ્યા કેનોટ ગેટ એ સક્સેસ, કારણ કે એના કરતાં વાઘ જેવા માણસો ટીમમાં છે. એ કંઈ જઈને જસપ્રીત બુમરાહને જઈને પીઠ થપથપાવશે નહીં કે વેલ ડન કરીને, એ નહીં કરી શકે. રોહિત સેન્ચુરી મારશે તો એ કંઈ હાથ નહીં કરી શકે. સો ધીસ આર ધ હર્ડલ્સ. અને એ યુવા ખેલાડીઓને આ નડવાના છે. ધીસ ઇઝ વોટ ઇઝ હેપનિંગ ઇવન ફોર ધીસ ટીમ. આજે
ગાયકવાડે પણ કહેવું પડ્યું કે અમારી પાછળનો યુવા વિકેટ કીપર છે, અમને શીખવાડે છે. તો એને કોટ કરવું પડ્યું બિકોઝ હજુ દે આર સ્પાર્કલિંગ લાઈક એનીથિંગ. એ લોકોનો દેખાવ આ લોકોના દેખાવ કરતાં હજુ પણ 10-15 ગણો ચડિયાતો છે. તકલીફ એ છે. ચોક્કસથી લખનૌની વાત કરીએ, ઓપનિંગ બેટ્સમેને તો સારું પ્રદર્શન કર્યું. KL રાહુલે પણ કાલે 150ની સ્ટ્રાઇક રેટથી રન કર્યા છે. 53 બોલમાં 82 રન અને ક્વિન્ટન ડીકોક 43 બોલમાં 54 રન, અને તે ત્યાંથી જીત આસાન કરી દીધી. ભલે છેલ્લી ઓવર સુધી મેચ ગઈ, પરંતુ આ એક સારી બેટિંગ ઓપનિંગમાં જોવા મળી ગઈ કાલે લખનૌમાં. સી એબ્સોલ્યુટલી KL રાહુલ ઇઝ નોટ એન ઓર્ડિનરી બેટ્સમેન. ભારતનો કેપ્ટન પણ બની ચૂક્યો છે, રહી ચૂક્યો છે, અને હી હેઝ ગોટ એ ટેરિફિક સેન્સ ઓફ ક્રિકેટ. એટલે એને લાઇટલી લેવાની જરૂર. વેન હી ઇઝ નોટ ઇન ફોર્મ, નોટ ઇન ટચ, એ ટચ એ શોધતો હતો. દેટ ઇઝ ગઈકાલની પરિસ્થિતિ જુઓ તમે, કારણ કે એમની સામે લક્ષ્ય મોટું નહોતું. પ્રતિ ઓવર બનાવવાના રનનું જે પ્રેશર છે એ પ્રેશર ગઈકાલની મેચમાં જરાય નહોતું, એબ્સોલ્યુટલી નહોતું. એટલે એની પાસે ટાઈમિંગ આવ્યો કે ઓકે લેટ મી ટ્રાય માય બેઝિક્સ ફર્સ્ટ. એ બેઝિક્સ એણે પહેલાં એ કર્યા, ત્યાર પછી એને મોટા શોટ મારવામાં માસ્ટર છે. એમાં એની આવડત કે એની કાબેલિયત વિશે તો કોઈ સવાલ છે જ નહીં. ડીકોક, યસ, હી ઇઝ નોટ ધેટ ગુડ બેટ્સમેન, ધેટ એક્યુરેટ બેટ્સમેન. એક્યુરેટ ઇન ધ સેન્સ આમ ટેકનિકલી. આ તો ટેકનિકલી બી તમારો જબરજસ્ત ખેલાડી છે. એ ઓપન પણ કરી શકે છે, વચ્ચે પણ રમી શકે છે, ક્યાંય પણ રમી પણ શકે છે. ક્વિન્ટન ડીકોક એ પણ ફોર્મમાં આવ્યો સારો છે, કારણ બિકોઝ એના પણ રન નહોતા બનતા, એક મેચમાં બન્યા પછી નહોતા બનતા, તો હી ઓલ્સો શુડ ગેટ સમ કોન્ફિડન્સ. તો એ પણ એક સારી વસ્તુ છે. આપણે ચર્ચા કરતા હતા કે દરેક વખતે ભાર પૂરણ ઉપર આવીને ઉભો રહે છે. કાલે પૂરણ વોઝ રિલેક્સ, કારણ કે અને ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી વી આર ટોકિંગ અબાઉટ. શરૂઆતના 2 બેટર જો સારી શરૂઆત આપે, પાવર પ્લેમાં સારા રન બનાવે, તો પાછળના 3, 4, 5 ક્રમના જે બેટ્સમેન છે એ રિલેક્સ થઈ જાય અને બેટિંગ પણ સારી કરી શકે. યસ્ટરડે વી હેવ સીન ધેટ. અને મેચ આરામથી જીતી ગયા. આ ઓફકોર્સ 19 ઓવર સુધી આવવા જેવી મેચ નહોતી. દે કુડ હેવ ડન ઇટ વિધિન મીન્સ ફાસ્ટ કરી શક્યા હોત, એટલે એ અલગ વાત છે. પણ કાલે એમના માટે એમના રન રેટ તો સારો હતો, પોઝિટિવ નેટ રન રેટ જ છે, એટલે એમાં પ્રોબ્લેમ નહોતો. એમને ખાલી પોઈન્ટની જરૂર હતી, એટલે દે હેવ ગોટ ધ પોઈન્ટ્સ. જ્યારે મુંબઈ છે, ગુજરાત છે, આ બધી ટીમોને તો વિજય મેળવવા માટે પહેલાં તો એમનો નેગેટિવ રન રેટ સુધારવો પડશે, ઇવન ઇફ દે વોન્ટેડ ટુ સ્ટે ઇન ધ ટુર્નામેન્ટ. જી, તો જે પ્રકારે વાત કરી આપણે ગઈકાલની જે મેચ હતી, ઇમ્પોર્ટન્ટ મેચ, અને તેના પર આપણે ચર્ચા કરી. સાથે જ હજી એક સવાલ જે લખનૌની બોલિંગમાં ગઈકાલે મેટ હેનરીને સમાવવામાં આવ્યા. હવે મેટ હેનરીના આવવાથી ક્યાંક બોલિંગ જે લાઇનઅપ છે તે ઘણે ખરે અંશે બેલેન્સ લાગી રહ્યું છે હવે મેટ હેનરીના આવવાથી. વેલ, ઇઝ અ વેરી એક્સપિરિયન્સ કેમ્પેનર, એટલે એવું તો કંઈ નથી. એના આવવાથી ડેફિનેટલી ફેર પડ્યો છે. અને ગઈકાલે આપણે જોયું શરૂઆતમાં વિકેટો પડી. એકચ્યુઅલી થયું એવું કે શરૂઆતમાં વિકેટ પડે એટલે ઇમ્પેક્ટ પછી બધા બોલરનો એમાં વધતો જાય. બટ યસ, હું માનું છું કે એના આવવાથી ફેર પડશે. અને લખનૌની પાસે પેનેટ્રેટેડ બોલરની જરૂર પણ હતી. એ લોકોની પાસે કૃણાલ પંડ્યા અને બિશ્નોઈ જેવા સ્પિનર્સ છે. એ સ્પિનર્સ જુઓ તમે, ગઈકાલે સારી બોલિંગ કરી ને તાની પહેલાં બહુ જ ધોયા હતા લોકો. તો આ જે પરિસ્થિતિ, અને એક ફાસ્ટ બોલરની કમી હતી, એ ફાસ્ટ બોલર એમને મળી ગયો. આઈ થિંક ઇટ ઇઝ બેલેન્સ ટીમ. પણ તે છતાંય શિવમ, એક વાત તો ચોક્કસ છે, જો LSGને રહેવું હશે આની અંદર, તો કોઈ પણ હિસાબે પહેલા 2 બેટ્સમેનો રમવું પડશે. આ 2 બેટ્સમેન બહુ ક્રુશિયલ છે. જો KL રાહુલ રમ્યો તો એમને કોઈ બીજા, KL રાહુલ ને ડીકોક 2 જણા થઈને 100 રન બી બનાવે છે ને યો થ્રુ, એટલે એ બેની બહુ જરૂર. અત્યાર સુધી પૂરણ અને સ્ટોઇનિસ ઉપર આખો ભાર આવતો હતો. એમાં સ્ટોઇનિસ અમુક વખતે ચાલે, મોટા ભાગે પૂરણ જ રન બનાવતો હતો. એ પરિસ્થિતિમાંથી ક્યાંક બહાર, એના 5 બેટ્સમેન ઉપર આખી ટીમ તો ના નભે. એટલે દે હેવ ટુ એન્શ્યોર કે ભાઈ ટોચના 2 ખેલાડીઓ રમે. જી, તો જે પ્રકારે ગઈકાલની આપણે વાત કરી મેચનું સમગ્ર વિશ્લેષણ, હવે આજની મેચની વાત કરીએ. આજે મુકાબલો છે દિલ્હી કેપિટલ્સ અને સામે સનરાઇઝર્સ હૈદરાબાદ. હવે વાત કરીએ આજની મેચની. સનરાઇઝર્સ હૈદરાબાદ હોય અશોકભાઈ, એટલે હવે તમામ દર્શકોને પણ એક આશા હોય, એક માનીને જ બેઠા છે કે આજની મેચ જો પ્રથમ બેટિંગ હૈદરાબાદની આવશે તો આજે ફરી એક વખત જોવા મળશે હાઈ જે સ્કોરિંગ મેચ જોવા મળશે, 200+ સ્કોર, અને એ છગ્ગા અને ચોગ્ગા જોવા મળશે. હવે એ બાંધી દીધું છે તમામ દર્શકોએ કે હૈદરાબાદ એટલે 200+ સ્કોર. આઈ વુડ લાઈક ટુ કરેક્ટ યુ કે આ ટીમ 160-70માં આઉટ પણ થયેલી છે રિસન્ટ જ. એટલે હા, તમે કીધું એ બરાબર છે. ધ વે દે આર ઇન ફોર્મ, ગજબનું ફોર્મ છે.
હવે 288 જેવો સ્કોર કરીને તમે આઈપીએલની આખી પેલી જીતવાનું એક જે લિમિટ હતી ને એ લિમિટ જ ક્યાંક ખસેડી નાખી. પહેલાં હતું કે 160 થાય તો 100 અને 170 180 થાય તો તમે વિનિંગ ટોટલ કહેવાય. હવે તો 200 વિનિંગ ટોટલ નથી. 222 વાળો હમણાં જીતી ગયા, 223 કરીને, હા 224 કરીને જીતી ગયા. હા, અને એના પછી આ બંને વખતે જ્યારે 288 મારે એને 262 થયા તે વખતે સામેની ટીમે એટલે જ સુધી કર્યા. ઇવન મુંબઈ જ્યારે એને થયું એ પણ એટલા જ રન કરી. એટલે એવું નથી કે બીજી ટીમ નથી લડતી, બીજી ટીમ પણ રન મારે છે. એટલે આ ટોટલ ક્યારે તૂટશે એ મને લાગે છે કે આજ આઈપીએલમાં એનો ઘડો રાડો થઈ જશે. એમ લાગે છે કે 250 રન થયા તો 251 કરીને બીજી ટીમ જીતી ગઈ. આજ આઈપીએલમાં બને એવી શક્યતાઓ છે. જી, તો હવે દિલ્હીની વાત કરીએ. દિલ્હી હવે કઈ રીતનું આગળ તેમનું ફોર્મ લાગી રહ્યું છે કે છેલ્લી મેચ જે પ્રકારે આપણે વાત કરીએ તો 89 રનમાં ઓલ આઉટ કર્યું જે ગુજરાત ટાઇટન્સને. બોલિંગ લાઇનઅપમાં એક સારો એવો કોન્ફિડન્સ હવે આવ્યો છે. તમારી વાત બિલકુલ સાચી છે, પણ બોલિંગમાં ગમે તેટલો સારો કોન્ફિડન્સ આવ્યો હોય પણ જ્યારે તમે હૈદરાબાદ જેવી જબરી ટીમ માટે ટીમની સામે જાઓ છો તો ધારો કે તમારી પહેલાં બેટિંગ આવી તો તમે શું 125 રન કરશો, 150 રન કરશો? ધેર યુ આર કે તમારે ત્યાં પૃથ્વી શો છે, ડેવિડ વોર્નર આજે તો રમવાનો છે એવી સમાચાર છે. ધીસ પીપલ વિલ હેવ ટુ ગીવ અ ગુડ ટોટલ. તમે આમે દિલ્હીમાં જુઓ, દે હેવ નોટ ડન વેરી વેલ ઇન ધર બેટિંગ. આ પૃથ્વી શો રમ્યો છે, 35-40 રન કરે છે. ડેવિડ વોર્નર એકવાર 47-48 રન કર્યા. રિષભ પંત એકલો જે ઓપનિંગમાં રમે છે, મિડલ ઓર્ડરમાં આવે તો એ રમે છે. તો ક્યાંક ને ક્યાંક સવાલ એ છે કે આ જે ઓપનિંગ બેટ પૃથ્વી જે વોર્નર જે ફ્રેઝર મેકગર કે એમને નો ડાઉટ સારો મળ્યો છે. લેટ્સ સી વિધર હી વર્ક્સ એવરી ટાઈમ. નો ઇઝ અ વેરી ગુડ બેટ્સમેન. તો એનું એક એ છે. પણ તમારા સુનિત કુમાર પંચ છે, સ્ટબ્સ છે, પણ આ બધાની વચ્ચે શરૂઆતના જે બેટર્સ છે પૃથ્વી શો અને તમારે વોર્નર, આ બંને જણાએ સારી શરૂઆત આપવી પડશે. કારણ કે દેટ ઇઝ ઓનલી ધ વે ધ ટીમ બેટ ઇઝ. તમે જ્યારે અને બીજું કે હૈદરાબાદની ટીમને હરાવી ના શકાય એવું કંઈ નથી. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, હૈદરાબાદની ટીમને ટેમ કરી શકે છે. કારણ કે વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. કુલદીપ યાદવની જે બોલિંગ છે ઇઝ સચ એ બોલર કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ બેટ્સમેનને એ કરે છે. અને આ બધી મેચોમાં તો શું હોય છે, તમારા 2 કે 3 બેટ્સમેન આઉટ થાય એટલે તમારી ગેમ આખી હાથમાં આવી જાય. અહીંયા પણ તમે આપણે જે ફોર્મમાં જોઈએ જે ખેલાડીઓને, ક્લાસન છે તમારા, ઓફકોર્સ અભિષેક શર્મા અને બધા જબરજસ્ત રમે છે, નો ડાઉટ, પણ દે કેન બી કંટ્રોલ્ડ. એની પાસે છે કુલદીપ યાદવ છે, ઈશાંત શર્મા, મુકેશ કુમાર. લેટ મી ટેલ યુ, મુકેશ કુમાર એક ટ્રમ્પ કાર્ડ સાબિત થશે આ આઈપીએલમાં. એટલી સરસ બોલિંગ કરે છે વિધાઉટ એની બૂમાબૂમ નહીં કોઈ જાતની, ને એટલી પરફેક્શન સાથે બોલિંગ કરે છે કે હું માનું છું કે હી ઇઝ ગોઈંગ ટુ બી ધ મોસ્ટ ડેન્જરસ બોલર. એ અત્યારના તબક્કે ભલે આપણને લાગે પણ હી ઇઝ રિયલી વેરી ગુડ બોલર. ત્યાર પછી તમે ખલીલ અત્યાર સુધી તો કોઈ વખત લાઇમલાઇટમાં તો નહીં. ઓનલી ધીસ આઈપીએલ હી ઇઝ ઇન લાઇમલાઇટ. શરૂઆતમાં વિકેટ લે છે જ, કોઈ પણ હિસાબે એની વિકેટો હોય છે. તો તમે અહીંયા આગળ જે આપણે વાત કરી કે ભાઈ તમારી પાસે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા, આ 2 વિકેટો જાય એટલે એ વિકેટનું પ્રેશર બીજી વિકેટ ઉપર આવે જ બાકીના ખેલાડીઓ પર. તો હું માનું છું કે આ ફેર અને સારી હતી. કારણ કે ગુજરાતમાં હરાવીને દિલ્હીની ટીમ ત્યાં ગઈ છે. આમ તો ઘર આંગણે લોકોને હારવાનો બહુ મોટો એ છે, પણ ગઈકાલે લખનઉમાં જીતી છે. એટલે આપણે આજે એમ લઈએ કે ભાઈ દિલ્હી પાસે એ પણ એક પ્લસ પોઈન્ટ છે કે કદાચ અહીંયા સારું રમી શકે. ચોક્કસથી આજની મેચ જે હૈદરાબાદની આપણે વાત કરીએ, ટ્રેવિસ હેડ અને ત્યારબાદ જે આવે છે માર્કરમની પછી ક્લાસેન, આ બંને બેટ્સમેનો માટે, કેમ કે આ બંને બેટ્સમેન ખૂબ જ ખતરનાક સાબિત થતા હોય છે જ્યારે પણ મોટો સ્કોર થાય છે ત્યારે આ બંને બેટ્સમેન રમ્યા છે. દિલ્હી માટે કઈ રણનીતિ હશે આજની આ બંને બેટ્સમેન? પહેલા જો બેટિંગ કરશે તો હું માનું છું કે 200 રન એ લોકોને કરવા પડશે. 170, 80, 90 અને 200 સુધી મૂકો તો આમના માટે તો ઓછા જ છે, પણ તે છતાંય કારણ કે 2 વાર ટોપ સ્કોર જે બનાવ્યો છે એમણે જ બનાવ્યો છે. એટલે પહેલી બેટિંગ આવશે તો બહુ મોટી જવાબદારી આવશે. પહેલી બોલિંગ આવશે તો હું માનું છું કે દિલ્હીના જીતવાના ચાન્સીસ વધી જશે. જો પહેલી બોલિંગ આવે અને એ લોકો જો આ કાબૂમાં કરી શક્યા ટીમને 160-170ની અંદર આઉટ કરી શક્યા તો દે હેવ ગોટ એ ચાન્સ ટુ વિન. દે વેરી ગુડ. દિલ્હી પાસે સારામાં સારા બોલર છે. લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, મુકેશ કુમાર અને જે કુલદીપ છે, આ ધીસ 2 આર રિયલી બોલિંગ સો વેલ. બાકી ખેલાડી છે ઈશાંત શર્મા ને એ બધા પણ છે, પણ આ જે ખેલાડી છે એ જબરજસ્ત છે. એટલે હું માનું છું કે પહેલાં જો ફિલ્ડિંગ કરે છે મીન્સ કે દિલ્હી,
તો દેવ ગોટ અ બેટર ચાન્સ ટુ વિન ધીસ મેચ. પહેલાં બેટિંગ કરે છે તો પહેલાં બેટિંગમાં શું થાય છે કે યુ આર પ્લેઇંગ ફ્રી, તમારા પાસે કોઈ એ દબાણ નથી, અને દબાણ નથી એવી પરિસ્થિતિમાં તમે રમતા હોય એટલે તે વખતે સારા સ્પિનર આવે એ પણ જોડાઈ જાય અને ફાસ્ટર થોડું દબાણ હોય તો આ ચોક્કસપણે એ થાય. તો હું માનું છું કે પહેલાં બોલિંગ કરશે દિલ્હી અને એ લોકોને ઓછા રનમાં ઓલ આઉટ કરશે અને પોતે એ કરી શકે એમ છે. ઇફ હૈદરાબાદ ઇઝ બેટિંગ ફર્સ્ટ વિધાઉટ એની હેઝિટેશન તો પછી રનની તો આપણે જાણીએ છીએ કે શું કરી શકે એમ છે. જી, એટલે એ બંને બેટ્સમેનને માટે, હેડ અને ક્લાસન માટે કુલદીપ યાદવ ટ્રમ્પ કાર્ડ સાબિત થશે તેમને રોકવા માટે, કે પછી અન્ય કોઈ બોલર તમને મુશ્કેલી આપી શકે છે? ને હું માનું છું કુલદીપ યાદવ કેનો, આ તો એકચ્યુઅલી જોવા જાવ તો ક્લાસિકના બધા સ્પિનરો તો મારી ભૂત બનાવે છે, બહુ જ એમની એવરેજ સારી છે. તો ઓન દેટ નોટ લેટ મી ટેલ યુ ઇટ વિલ બી ઈશાંત શર્મા હુ કેન સ્ટ્રાઇક. એક જ વિકેટ તમારે લેવાની છે, એક વિકેટ એક ખેલાડી લઈ આપે તો બાકીનું કામ આસાન થાય એવું છે. તો અહીંયા માર્કરમ છે કે એના પછી જે આપણે બાકીના બેટ્સમેન જે ક્લાસન છે એની જો વિકેટ તમે લઈ આપો છો તો તેન પણ સૌથી મોટો પ્રોબ્લેમ છે ઓપનિંગ બેટ્સમેનનો. ઓપનિંગ કેટલું કરે છે, હેડ બી એટલો જ ખતરનાક છે. સામે એની સામે અભિષેક શર્મા જે ઇઝ ઓલ્સો વન ઓફ ધ બેસ્ટ બેટર. તો આ જો જલ્દી જોડી તૂટે છે તો પ્રેશર આવવાની શક્યતાઓ છે, અને એ તોડવા માટે ઘણા ખેલાડીઓ મારી પાસે અક્ષર છે, કુલદીપ છે, ઈશાંત છે, મુકેશ છે, ખલીલ. આઈ ગીવ ફૂલ માર્ક્સ ટુ ઓલ ધીસ બોલર્સ, ઇન્ક્લુડિંગ મુકેશ કુમાર ને ખલીલ, કારણ કે મુકેશ ને ખલીલ તો બે વિકેટ ટેકિંગ બોલર છે જ. ઈશાંત શર્મા એ ક્યારેક ક્યારેક એવી મહત્વની વિકેટો લઈ લે તમારી. તમને યાદ હશે કે એ તો પોન્ટિંગને બી કેટલો એને હેરાન કર્યો જ્યારે પોન્ટિંગ રમતો હતો ત્યારે. એ ત્યારથી અત્યાર સુધી ઈશાંત શર્મા રમે છે, પેલો કોચ થઈ ગયો. તો આ જે પરિસ્થિતિ જે છે એમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આ બોલિંગ યુનિટ દિલ્હીનું સારું છે, એટલે પહેલાં બોલિંગ યુનિટને જો અજમાવવાની તક દિલ્હી પાસે આવશે તો એ લોકોને સારું પરિણામ મળી શકે એમ છે. જી, પ્લેઇંગ 11માં બંને ટીમમાં કોઈ ફેરફાર જોવો છો? કઈ રીતનું રહેશે બેટ્સમેન, બોલિંગ અને સાથે ઓલરાઉન્ડર્સ? આમ તો વોર્નર અંદર આવે છે એટલે દેટ ઇઝ વન થિંગ કે વોર્નર વિલ બી પ્લેઇંગ. એટલે પૃથ્વી જે વોર્નર છે, ફ્રેઝર, સુમિત કુમાર, પંત, સ્ટબ્સ, અક્ષર, અભિષેક, પોરેલ, કુલદીપ, મોટા ભાગે કોઈ ચેન્જ નહીં થાય. ખાલી એક ડેવિડ વોર્નર ટીમમાં આવશે જે પહેલાંનો હતા. અને આ બાજુ તો જાણે તમારે જેટલા લાવો એટલે લાવો એક એકથી ચડિયાતા છે. આ બાજુ જો તમારો હેડ છે, પછી અભિષેક, પછી માર્કરમ, ક્લાસેન, અબ્દુલ સમદ, એણે બી જબરજસ્ત, રેડ્ડીએ બી ખતરનાક બેટિંગ કરી હતી. બીજું કે કમિન્સનું એક જબરજસ્ત રેકોર્ડ છે કે લેફ્ટ આર્મ બેટર્સની વિકેટો એ હંમેશા લે છે. એટલે અહીંયા આગળ લેફ્ટ આર્મ બેટર્સ દિલ્હીમાં વધારે છે, એટલે એ ખાસ ધ્યાન રાખવું પડશે કે કમિન્સ એમના માટે કેટલો ઘાતક પુરવાર થાય એમ છે. કારણ કે એની બોલિંગ લાઇનઅપની તો આપણે વાત નથી, એની બી બોલિંગ લાઇનઅપ જોરદાર જ છે. કમિન્સ છે, ભુવી છે, ઉનડકટ ઓફકોર્સ એને એ છે, નટરાજન, માર્કંડે એટલા બધા અસરકારક નથી, બટ કમિન્સ યુ હેવ ટુ ટેક કેર ઓફ હિમ, કારણ કે એને વિકેટો પણ જબરજસ્ત મળે છે. લેફ્ટ આર્મ બેટર સામે એ લોકો એ શાનદાર બોલિંગ પણ કરે છે, અને એના આવવાથી આખું બોલિંગ યુનિટ એક સરસ મજાનું કામ કરી રહ્યું છે ત્યારે. જી, ચોક્કસથી. તો આજની મેચ પણ રોમાંચક સાબિત થવાની છે. હૈદરાબાદ છે સામે દિલ્હી છે. કોની રણનીતિ આજે કારગર નીવડશે તે ચોક્કસથી જોવું રહેશે. આવતીકાલે ફરીથી મળીશું. આજ મેચ વિશે ચર્ચા કરીશું. આવતીકાલની જે મેચ છે તેના પર પણ ચર્ચા કરીશું. અત્યારે અમારી સાથે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તેમને. થેન્ક યુ વેરી મચ. તો IPL 2024ની આજની વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.